સર્વે વાલા ભક્તોને ગુરુ પૂર્ણિમા મહામહોત્સવના વંદન સહિત ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ. સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે. આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય. આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજાપાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન કરીએ. અમે પણ સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય મહારાજ શ્રી, અમારા ગુરુદેવ અથાણાવાળા સ્વામી, એમના આશીર્વાદથી આજે બધું છે. એમના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ. ભગવાન આપ સૌનું સર્વ રીતે પરમ મંગલ વિસ્તારે એવી સાળંગપુરવાસી દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વે વહાલા ભક્તોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ.